આજના ટોપ સ્ટોક્સ પર સૌથી પહેલાં ફોકસ કરવાનું છે એલએનટી પર ખૂબ પરિણામ સારા આવતા દેખાયા છે અને એને પગલે આજે નિફ્ટીનો ટોપ ગેનર આ કાઉન્ટર બનતો દેખાયો છે 3.5% પારની તેજી આવી। આ ઉપરાંત એનટીપીસીના પણ પરિણામ આવ્યા। પરિણામ થોડા નબળા હતા, પરંતુ અહીંયા કેપેક્સના પ્લાનને લઈને આજે થોડી ઘણી તેજી તમને અહીંયા જોવા મળી રહી છે। આ ઉપરાંત આજના દિવસે પિરામલ એન્ટરપ્રાઇઝના પરિણામ આવ્યા। પરિણામ થોડા સારા હતા, એને પગલે લગભગ 2% તેજી તમને આજે આ સ્ટોકમાં જોવા મળી। આ ઉપરાંત દિલીપ બિલ્ડકોનના પણ પરિણામ આજે આવતા જોવા મળ્યા અને પરિણામ બાદ અહીંયા પણ તમને એક સારી ખરીદદારી આવી છે। એલાઇડ બ્લાઇન્ડર્સના પણ પરિણામ આવ્યા। પરિણામની અંદર માર્જિન ઘણા સુધરતા જોવા મળ્યા, એટલે એક સારી 4-5% તેજી અહીંયા તમને જોવા મળી। આ ઉપરાંત ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના પરિણામ બાદ સ્ટોકમાં આજે તમને 6%નો એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો છે। જેએસડબલ્યુ સ્ટીલ આજે સમાચારની અંદર છે, કારણ કે ભૂષણ સ્ટીલ એન્ડ પાવરનું જે રિઝોલ્યુશન પ્રોસેસ માટેની રિવ્યૂ પિટિશન હતી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે, એટલે થોડી ઘણી તેજી આજે જેએસડબલ્યુ સ્ટીલમાં છે। બેંક ઓફ ઇન્ડિયા આજે પરિણામ બાદ 2% જેટલી તેજીમાં છે, તો ત્રિવેણી એન્જિનિયરિંગ પરિણામ બાદ આજે એક મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે। તો આ બધા સ્ટોક પર ખાસ કરીને આજે ફોકસ રાખવાનું છે।